ચલો હવે મૂત્રપિંડની રચના જોઈએ કે જો આપણે એનો છેદ લઈએ તો આપણને અંદરથી કેવું દેખાય. ઓકે, સૌથી પહેલા તો કોઈ પણ મહત્વનું અંગ હોય એની બહાર એક રક્ષણાત્મક આવરણ હોય, તો આની બહાર પણ એક રક્ષણાત્મક આવરણ છે, પુટકીય કવચ અથવા રક્ષણાત્મક આવરણ. બરાબર, સૌથી બહાર કોથળી જેવું એને રક્ષણ આપવા માટે. અને એના પછી છે ને આપણી પાસે ત્રણ ભાગ જોવા મળે તમને મૂત્રપિંડમાં. મૂત્રપિંડ બાહ્યક, મૂત્રપિંડ મજ્જક અને મૂત્રપિંડ નિવાપ. એ શું છે તો હું તમને એક પછી એક કહું. સૌથી પહેલા મૂત્રપિંડ બાહ્યક. તો જે આ તમને લાલ રંગના ટપકા દેખાય છે ને, એ બધો જ ભાગ મૂત્રપિંડ બાહ્યકનો છે. આ ટપકા એ બધો જ ભાગ મૂત્રપિંડ બાહ્યકનો છે. મૂત્રપિંડ મજ્જક, તો આ જે તમને ગ્રીન કલરના પિરામિડ બતાવ્યા છે ને, એ બધા જ મૂત્રપિંડ મજ્જકનો. અને આ જે ગણી આકારનો અવકાશ દેખાય છે ને, એ મૂત્રપિંડ નિવાપ. બરાબર, સૌથી પહેલા આપણે જોઈએ કે મૂત્રપિંડ બાહ્યક કેવું હોય. તો એ રતાશ પડતું હોય, રતાશ પડતા રંગનું, અને દાણાદાર ભાગ છે. તો તમને ટપકા સ્વરૂપે બતાવ્યું છે. મૂત્રપિંડ મજ્જક કેવું હોય તો શંકુ આકારના પિરામિડનું, અને પિરામિડને કહેવાય મજ્જક પિરામિડ અથવા તો રીનલ પિરામિડ. રીનલ એટલે કોઈ પણ શબ્દ જે મૂત્રપિંડ સાથે સંકળાયેલો એને અંગ્રેજીમાં રીનલ કહેવાય. જો આપણે આકૃતિમાં લખીએ હવે. સૌથી બહાર પુટકીય કવચ, પછી આ છે એ મૂત્રપિંડ બાહ્યક. જે લાલ રંગના ટપકા દેખાય છે ને એ બધો જ ભાગ બાહ્યકનો છે. અને આ જે તમને પિરામિડ દેખાય છે ને ગ્રીન કલરના, એ મૂત્રપિંડ મજ્જક છે. શું છે? મૂત્રપિંડ મજ્જક. બધા જ આખો ભાગ એ મજ્જકનો. અને એ મજ્જકને તમે શું કીધું? રીનલ પિરામિડ. ઓકે, હવે તમે કહેશો કે મજ્જકની વચ્ચે પણ તમે આ ટપકા બતાવી દીધા છે, તો શું તમે ભૂલ કરી છે આકૃતિ દોરવામાં? એવું નથી. મજ્જકની વચ્ચે પણ બાહ્યકનો ભાગ જાય છે, અને એને શું કહેવાય? એને કોલમ ઓફ બર્ટીની, રીનલ કોલમ અથવા તો કોલમ ઓફ બર્ટીની. જે મજ્જકની વચ્ચે બાહ્યકનો ભાગ જાય છે ને એને શું કહેવાય? રીનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની, વૈજ્ઞાનિકના નામ ઉપરથી. જો અહીંયા આપણે લખ્યું છે રીનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની. ત્રીજી વાત, મૂત્રપિંડ નિવાપ. તો જે વચ્ચે અવકાશ છે ને ગણી આકારનો, પહોળો ગણી આકારનો અવકાશ, પહોળો ગણી આકારનો અવકાશ, એને શું કહેવાય? આ ભાગ આટલો, જે આ ભાગ દેખાય છે ને તમે આટલો, એ શું છે? મૂત્રપિંડ નિવાપ. ઓકે, અને એમાં તમને આવા પ્રવર્ધો દેખાતા હશે. જો આ પ્રવર્ધો જે દેખાય છે ને તમને, એને કેલાઇસિસ કહેવાય બહુવચનમાં. શું કહેવાય? કેલાઇસિસ. આ પ્રવર્ધો છે ને એને અહીંયા લખેલું છે કેલાઇસિસ. કેલાઇસિસ. એક વચનમાં કેલિક્સ. બરાબર, હવે બીજી તમને કેટલીક રચનાઓ દેખાય છે. આ મૂત્રપિંડ ધમની છે. ધમની, મૂત્રપિંડ ધમની. અને આ શું છે? મૂત્રપિંડ શિરા. અને આ જે બહાર નીકળે છે
પર્પલ કલરમાં, એ મૂત્રવાહિની. ઓકે, તો આ થઈ ગઈ તમારી મૂત્રપિંડની રચના. આમાં શું ટફ હતું? તમને શું ટફ લાગ્યું? સૌથી બહાર પુટકીય કવચ, કોથળી જેવું, જે એને પ્રોટેક્ટ કરે. એના પછી બાહ્યક, આ જે લાલ રંગનો રતાશ પડતો દાણાદાર ભાગ છે એ બાહ્યક. પછી મજ્જક, આ જે તમારા પિરામિડ છે એ મજ્જક. અને એની અંદર મૂત્રપિંડ નિવાપ છે, જે પહોળો ગણી આકારનો અવકાશ છે. અને એમાંથી આવા પ્રવર્ધો નીકળે. એ શું છે? કેલાઇસિસ, એક વચનમાં કેલિક્સ. મજ્જકની વચ્ચે બાહ્યકનો ભાગ છે, આ કોલમ જેવું દેખાય, એને કહેવાય રિનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની, વૈજ્ઞાનિકના નામ પરથી. ઓકે, એક ધમની હોય, એક શીરા હોય અને એક મૂત્રવાહિની હોય. સિમ્પલ. હવે આ તો થઈ ગયું ઉપર છેલ્લી રચના. હવે તમે મૂત્રપિંડની જે અંદરની રચના જુઓ કે એમાં ખરેખર શું છે, આ બધા વિસ્તારો કેમ અને કેવી રીતે બને છે. તો મૂત્રપિંડનો જે એકમ છે એ શેનું બનેલું છે ખરેખર? તો એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? તો એ 1 મિલિયન જેટલી અત્યંત ગૂંચળામય રચનાઓ છે. ને એ રચનાઓ શું છે? તો એને ઉત્સર્ગ એકમ કહેવાય અથવા તો નેફ્રોન કહેવાય. અને એક મૂત્રપિંડમાં 10 લાખ, 1 મિલિયન એટલે 10 લાખ, તો 2 મૂત્રપિંડમાં 20 લાખ હોય. એ મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ છે. હવે એના પણ 2 ભાગ છે, એક રુધિર કેશિકા ગુચ્છ અને બીજું મૂત્રપિંડ નલિકા. એની રચના ડિટેલમાં આપણે આવતા વિડીયોમાં જોઈશું.